morning, students. ચલો, રિગાર્ડિંગ ટુ ધ નીટ પર્પઝ, હવે નીટને રિગાર્ડિંગ આપણે વાત કરીએ તો હવે આપણે જઈ રહ્યા છીએ ત્રીજા ચેપ્ટર ઉપર, જે છે વનસ્પતિ સૃષ્ટિ. ઓકે, એટલે આપણે હજી સુધી ક્લાસિફિકેશનમાં જ ભણી રહ્યા છીએ. તો આજનું આપણું ચેપ્ટર છે ચેપ્ટર નંબર 3, વનસ્પતિ સૃષ્ટિ. હવે જે કંઈ પણ આપણે ક્લાસિફિકેશન જોયું છે એમાં ટેક્સ્ટબુકને રિગાર્ડિંગ વાત કરીએ તો વનસ્પતિ સૃષ્ટિને લીલની અંદર, પછી બીજું છે જેને કહેવાય દ્વિઅંગી વનસ્પતિ, ત્રિઅંગી વનસ્પતિ, અને આવૃત બીજધારી વનસ્પતિ અને આવૃત બીજધારી વનસ્પતિની અંદર વિભાજિત કરવામાં આવે છે. ઓકે, સો લીલની અંદર વાત કરીએ તો એની અંદર જો આપણે આ લીલથી લઈને આવૃત બીજધારી વનસ્પતિ સુધીની વાત કરીએ તો એની અંદર ઉદ્વિકાસની પ્રક્રિયા જોવા મળે છે. એટલે સૌથી પહેલાં જે લીલ છે એ એકદમ પ્રિમિટિવ સ્ટ્રક્ચર, પ્રિમિટિવ એટલે કે એકદમ જ સરળ સ્ટ્રક્ચર ધરાવે છે, એની રચના ધરાવે છે. પણ જો એની સાથે કમ્પેર કરીએ આવૃત બીજધારી વનસ્પતિને તો એની અંદર જોવા જઈએ તો એની રચના આપણને બહુ જ કોમ્પ્લેક્સ એટલે કે જટિલ જોવા મળે છે. ઓકે, તો આ જે કંઈ પણ ક્લાસિફિકેશન છે, દરેક, હું ફક્ત વનસ્પતિનું નથી વ્યક્ત કરતી, પણ દરેક ક્લાસિફિકેશનમાં જે તમે વાત કરો તો તમને સરળથી લઈને જટિલ રચના તરફ જઈએ છીએ. એટલે કે જે પણ સૌથી પહેલું વર્ગીકરણનો જે પ્રકાર હોય, ભાગ હોય, એ એકદમ સરળ હોય છે અને જ્યારે છેલ્લું હોય છે એકદમ જટિલ હોય છે. ઓકે, તો આપણે આજે એ પાંચની વાત કરવાની છે. પહેલાં લીલની, પછી દ્વિઅંગીની, ત્રિઅંગીની, આવૃત અને અનાવૃત અને આવૃતની વાત કરવાની છે. ઓકે, તો સૌથી પહેલાં આપણે તમારે હેડિંગ મારવાનું છે લીલ. ઓકે, તો લીલની અંદર આપણે વાત કરીએ બેટા તો 1955માં સૌ પ્રથમ લિનિયસે, અંડરલાઈન બેટા, લિનિયસે આ શબ્દ આપ્યો હતો. તો સૌ પ્રથમ શબ્દ લિનિયસે લીલ શબ્દ આપ્યો હતો. ઓકે, ચાલો. બીજું કે ભાઈ સ્વપોષી અને સુકાય છે. એ શું છે? સ્વપોષી અને જોવા જઈએ તો સુકાય કેમ કહેવામાં આવે છે બેટા એને? સ્વપોષી એટલે તો તમને ખબર જ હશે કે ભાઈ હરિતકણ ધરાવે છે, એટલે કે રંજક દ્રવ્ય ધરાવે છે, જેને પરિણામે એ પોતાનો ખોરાક જાતે બનાવે. પણ સુકાયધારી એટલે કે જે કંઈ પણ એની રચના છે એ રચનાને આપણે, એટલે એની બોડી જે છે એ બોડીને આપણે પ્રકાંડ, પર્ણ કે મૂળમાં વિભાજિત કરી શકતા નથી. એટલે કે એકદમ સરળ રચના ધરાવે છે, જેને કહેવામાં આવે છે સુકાય. ઓકે, ચાલો, એટલે સુકાય વનસ્પતિ જે છે લીલ. ઓકે, તો આ ટર્મિનોલોજી યાદ રાખવાની છે. આની અંદર બે તમને એના કેરેક્ટર્સ ખબર પડી જાય, લક્ષણો, કે ભાઈ સ્વપોષી અને સુકાયધારી ઉપરથી ખબર પડે કે એકદમ સરળ રચના છે લીલ. બીજું છે ભ્રૂણવિહીન પ્રકાશ સંશ્લેષી વનસ્પતિ. પ્રકાશ સંશ્લેષી એટલે સ્વપોષી ઉપરથી આવી ગયો, પણ ભ્રૂણવિહીન, એમાં કોઈ ભ્રૂણ હોતું નથી. ઓકે, ચાલો, હવે જે લીલનું આગળ વર્ગીકરણ જોવા જઈએ તો એનું આગળ વર્ગીકરણ કરશે સિનાઇનોફાઇસી, એટલે કે નીલહરિત લીલ, કે જે બેક્ટેરિયા ટાઈપનું કહી શકાય આપણે. બીજું છે જે આપણે તમારા ચેપ્ટરમાં ભણીએ છીએ તે ક્લોરોફાઇસી, પિયોફાઇસી, ક્રિસોફાઇસી નથી તમારામાં, એ એક્સ્ટ્રા છે, અને રોડોફાઇસી. ઓકે, ચાલો. નીલહરિત લીલની વાત તો આપણે ચેપ્ટર નંબર 2માં કરી છે કે નીલહરિત લીલની અંદર એના બીના નોનસ્ટોપનો સમાવેશ કરવામાં આવે છે, જે નાઇટ્રોજન સ્થાપક તરીકે કામ કરે છે. ઓકે, પણ ક્લોરોફાઇસીની અંદર ક્લોરોનો મતલબ થાય છે ક્લોરીન, ક્લોરોફિલનો મતલબ થાય છે લીલો રંગ. કયા રંગનો હોય છે? લીલો. ફિયોનો મતલબ થાય છે એની અંદર રંજક દ્રવ્ય છે ફિયોસિન્સ, કે જે કથ્થઈ રંગનું હોય છે, એટલે એને કથ્થઈ કહેવાય છે. ઇંગ્લિશમાં એને બ્રાઉન આલ્ગી કહેવાય છે. ઓકે, નેક્સ્ટ છે ક્રાઇસોનો મતલબ જ ઓરેન્જ કલર થાય છે. અને રોડો એટલે કે રોડોપ્સિન પ્રોટીન હોય છે એની અંદર, એટલે કે રોડોપ્સિન રંજક દ્રવ્ય હોય છે, જે લાલ રંગ માટે જવાબદાર છે. ઓકે, ચાલો, અહીંયા ક્લોરોફાઇસિનના પાછા એના વસાહિતના આધાર પર 3માં ડિવાઈડ કર્યા છે. એક કોષી હોય છે આ, પછી વસાહતી એટલે કોલોનીઝના સ્વરૂપમાં હોય છે. ઓકે, ઝુંડમાં હોય છે, અને બહુકોષી તંતુમય. ઓકે, તો એક કોષીની અંદર કયા છે? ક્લોરેલા, ક્લેમાઇડોમોનાસ અને એસિટ્યુબિલેલા. અને વસાહતીની અંદર, વસાહતી એટલે કે કોલોનીઝ, અહીંયા મતલબ જ એ થાય, કોલોનીઝ એટલે કે ઝુંડમાં, સમૂહમાં, અને એમાં આવશે વોલ્વેક્સ, જે ફૂટબોલના દડા જેવું હોય છે. બહુકોષીની અંદર યુલોથ્રિક્સ અને સ્પાઇરોગાયરાનો સમાવેશ થાય છે. ઓકે, જ્યારે પિયોફાઇસીની અંદર સાર્ગાસમ અને એક્ટોકાર્પસનો સમાવેશ થાય છે. સાર્ગાસમ આપણા લેબમાં છે,
જ્યારે આપણે સ્કૂલ સ્ટાર્ટ થશે ત્યારે તમને બતાવશું, એટલે એના પરથી તમને ખબર પડી કે એને બ્રાઉન આલ્ગી કેમ કહેવામાં આવે છે. અને બેક્ટેરિયોસ્પર્મમ પણ છે, એની સ્લાઇડ છે. રોડોફાઇસિન્સ રેડ કલરનું દેખાય પણ છે, એ પણ બતાવીશું. ઓકે, ચાલો નેક્સ્ટ આગળ વાત કરીએ તો હવે જે આપણા ટેક્સ્ટબુકની અંદર જે ટેબલ આપ્યું છે તે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે છોકરાઓ. મારા પોઈન્ટ ઓફ વ્યૂથી જે મેં નીટના પેપર અત્યાર સુધી જોયા છે એના બેઝિસ ઉપર તમને કહું તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, એટલે આઈએમપી છે અને તમારે ટેબલને વાંચી જ કાઢવાનું છે. આમાંથી ક્વેશ્ચન આવે ને આવે જ છે. ઓકે, તો મેઇનલી 3 છે. ક્લોરોફાઇસીની આપણે વાત કરવાની છે, બીજી વાત કરવાની છે થિયોફાઇસીની, અને ત્રીજી છે રોડોફાઇસીની. ક્લોરોફાઇસીનનું સામાન્ય નામ છે લીલી લીવ્સ, બ્રાઉન લીવ્સ અને લાલ લીવ્સ. ઓકે, ચાલો કયા રંજક દ્રવ્ય હોય છે તો ક્લોરોફિલ એ, બી, આમાં ક્લોરોફિલ એ, સી અને ફ્યુકોઝેન. ઓકે, ચાલો ક્લોરોફિલ એ, ડી અને ફાઇકો ઇરિથ્રિન જ. ઓકે, ચાલો સંગ્રહિત ખોરાક કયો છે તો એક છે આમાં સ્ટાર્ચ, એટલે કે ખોરાકનો સંગ્રહ કયા સ્વરૂપમાં કરે છે, પ્રકાશ સંશ્લેષણ કરીને પોતાનો ખોરાક કયા સ્વરૂપમાં સ્ટોર કરે છે તો સ્ટાર્ચના સ્વરૂપમાં. આના ઉપરથી જ MCQ આવે છે. હા બેટા, થિયોફાઇસીની અંદર મેનિટોલ અને લેમિનેરિનના સ્વરૂપમાં કરે છે, અને પ્રોડોપ્સિનની અંદર એટલે કે રોડોફાઇસીનની અંદર સ્ટાર્ચ અને ફ્લોરિડીનના સ્વરૂપમાં કરે છે. કોષ દિવાલ સેલ્યુલોઝ હોય છે, આમાં સેલ્યુલોઝ અને આલ્જીન, સેલ્યુલોઝ પેક્ટિન્સ અને પોલીસલ્ફેટ એસ્ટર્સ હોય છે. ઉદાહરણ તો ક્લોરોફાઇસિન્સ અને ક્લેમાઇડોમોનાસ, કારા, ઓકે, અને વોલ્વોક્સ. આમાં લેમિનારિયા, ફ્યુકસ અને ડિક્ટિયોટા છે. આની અંદર પોરફાયરા, પોલિસિફોનિયા છે. ઓકે, નેક્સ્ટ આગળ કે ભાઈ નીલહરિત લીલ જે છે જેને કહેવામાં છે બ્લુ ગ્રીન આલ્ગી, એટલે એનું ફૂલ ફોર્મ તમને કે બી શોર્ટ ફોર્મ છે BGA, એનું ફૂલ ફોર્મ થાય છે બ્લુ ગ્રીન આલ્ગી. ઓકે, જેમાં એક્ઝામ્પલ આવશે નોનસ્ટોક, એનાબિના, સ્પાઇરુલિના, ઓસિલેટરનો સમાવેશ થાય છે, જે મોનેરા સૃષ્ટિમાં છે. હમણાં જ વાત કરીને તમને. ક્લેમાઇડોમોનાસ એક કોષી છે, સ્પાઇરોગાયરા તંતુમય છે, વોલ્વેક્સ વસાયતી એટલે કોલોનાઇઝના સ્વરૂપમાં હોય છે. સ્પાઇરોગાયરામાં હરિતકણ પટ્ટીમય હોય છે, જેમાં ખોરાક સંગ્રહ પાયરેનોઇડ્સ એટલે કે પ્રોભુજકતામાં થાય છે, એટલે કે પાયરેનોઇડ્સના સ્વરૂપમાં થાય છે. સરગાસમ જેવી લીલ પ્રકાંડ અને પર્ણ ધરાવે છે, પણ પ્રકાંડ અને પર્ણ એ આભાસી કહી શકાય. ઓકે, આભાસી કહી શકાય. ચાલો, સૌથી નાની લીલ કઈ છે અંડરલાઇન બેટા, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્લેમાઇડોમોનાસ. અને સૌથી મોટી લીલ કઈ છે તો કેલ્પ. કેલ્પ જે છે ને બેટા 10 થી લઈને 100 મીટર સુધીની સ્પ્રેડિંગનેસ ધરાવે છે એટલી. ઓકે, બહુ ત્વરિત એ સ્પ્રેડિંગ કરે છે. ઓકે, ચાલો નેક્સ્ટ મહત્વ શું છે લીલનું, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એ પણ બેટા, કે ભાઈ લાલ લીલમાંથી અગર એટલે કે અગાર મળી આવે છે, તથા ભૂરી લીલમાંથી આલ્જેનિક એસિડ. અગારનો મેઇન યુઝ જોવા જઈએ તો બેટા એ બેક્ટેરિયાના કલ્ચર માટે યુઝ કરવામાં આવે છે, બેક્ટેરિયાના ઉછેર કરવા માટે. જ્યારે આલ્જેનિક એસિડ ઓર્ગેનિક એસિડ છે, એટલે કે રાસાયણિક દ્રવ્ય છે કે જેનો ઉપયોગ ઘણા ખરા કુકિંગ ઇન્ડસ્ટ્રીઝમાં પણ કરવામાં આવે છે. ભૂરી લીલમાંથી મેનિટોલ્સ ખાંડ મળે છે. ઓકે, તો જોવા જઈએ તો એ ખાંડ કરતાં અડધી મીઠાશ ધરાવે છે, જે ડાયાબિટીસના દર્દી માટે જરૂરી છે. ઓસિલેટોરિયા, એનાબિના, નોનસ્ટોક, સ્પાઇરુલિના, ક્લેડોસ્પર્મમ વગેરે નીલહરિત છે, જે નાઇટ્રોજનનું સ્થાપન હમણાં જ મેં તમને કીધું, અને ડાંગરના ખેતરમાં તેના દ્વારા જ નાઇટ્રોજનનું સ્થાપન થાય છે. એટલે તમને જો નોનસ્ટોક, એનાબિના અને સ્પાઇરુલિના એ જોઈતી હોય તો એ ક્યાં તમને મળશે, જ્યાં ડાંગરનું ખેતર હશે, કેમ કે ડાંગરના ખેતરની અંદર પાણીને ભરેલું રાખવામાં આવે છે. બરાબર, ચાલો. કારા લીલ જમીનમાં કેલ્શિયમ કાર્બોનેટનો વધારો કરે છે, અને પૃથ્વી પરના કુલ CO2 માંથી 50% મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્થાપન લીલ દ્વારા કરવામાં આવે છે. એટલે કે એનો અમાઉન્ટ વધી જાય છે, કારણ કે સૌથી મોટા પ્રમાણમાં વનસ્પતિની અંદર જોવા જઈએ તો લીલ સૌથી વધારે સ્પ્રેડનેસ ધરાવે છે, તેના માટે. આલ્ગીન એટલે કે બ્રાઉન આલ્ગી અને કેરાલિન એટલે કે લાલ આલ્ગી દ્વારા હાઇડ્રોક્લોરાઇડ્સ ઔદ્યોગિક ક્ષેત્રે ઉપયોગી છે.
આઈસ્ક્રીમ અને જેલીની બનાવટમાં પણ ઉપયોગી છે અગારનું ઉત્પાદન. અંડરલાઇન જેલેડિયમ અને ગ્રેસિલેરિયા, એ તમારા ટેક્સ્ટ બુકમાં પણ આપેલું છે. જેલેડિયમ અને ગ્લેસિલેરિયા દ્વારા આઈસ્ક્રીમ અને જેલીની બનાવટ, એટલે કે જે જેલ હોય છે તે અગારમાંથી જ બને છે અને એ અગાર લાલ લીલમાંથી મેળવવામાં આવે છે. એટલે અહીંયા વાત થાય છે આપણી લીલની. હવે આપણે આગળ વાત કરશું સેકન્ડ વર્ગીકરણ છે, જે છે દ્વિઅંગી વનસ્પતિ. દ્વિઅંગીનો મતલબ થાય છે, અહીંયા જોવા જઈએ, જો લીલ એટલે ભ્રૂણનું ધારણ કરી શકતા નથી, એટલે એનો મતલબ થઈ ગયો કે જો ભ્રૂણનું ધારણ કરે તો એને કેમાં વિભાજિત કરવામાં આવે છે? દ્વિઅંગીમાં. ઓકે, પણ હા, દ્વિઅંગી કીધું છે એને, એટલે એની અંદર હવે જે સુકાઈ હતું એ સુકાઈની જગ્યા ઉપર હવે એની અંદર શું પ્રકાંડ અને પર્ણનું નિર્માણ થાય છે, પણ મૂળ હોતા નથી, મૂળનો અભાવ હોય છે. ઓકે, તો વાત કરે બેટા, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ પણ લાઈન કે ભાઈ વાહક પેશી વિહીન હોય છે પણ ભ્રૂણધારી હોય છે. ઓકે, જેને શું કહેવામાં આવે છે? દ્વિઅંગી. એટલે સૌ પ્રથમ ભ્રૂણધારી વનસ્પતિ કઈ? તો દ્વિઅંગી. કઈ છે? દ્વિઅંગી. સત્યમૂળનો અભાવ ધરાવનારી વનસ્પતિ છે, એટલે જેને કહેવામાં આવે છે દ્વિઅંગી. દ્વિઅંગી મૂળને બદલે એક કોષી કે બહુકોષી શું હોય છે? મૂળાંગ ધરાવે છે. દ્વિઅંગી અંડરલાઇન વનસ્પતિ સૃષ્ટિના ઉભયજીવી કહેવામાં આવે છે, કારણ કે એ પાણીમાં પણ સર્વાઈવ કરે છે અને જમીન ઉપર પણ હોય છે. જ્યારે એની આપણે લાઈફ સાયકલ, જીવનચક્ર જોવામાં આવે તો અડધું જીવન એ પાણીમાં અને અડધું જીવન એ જમીન ઉપર નિભાવે છે. ચાલો, સૌપ્રથમ કોના દ્વારા શબ્દ આપવામાં આવ્યો હતો? તો બ્રાઉન. લીલ કોના દ્વારા આપવામાં આવ્યો હતો? લિનિયસ દ્વારા. દ્વિઅંગી શબ્દ આપનાર કોણ હતા? બ્રાઉન હતા. ચાલો, હિપ્ટો કોપ્સિડા, તેનો આકાર લીવર જેવા હોવાને કારણે તેને લીવર વર્ડ્સ કહેવામાં આવે છે, જેમાં રિક્સિયા અને માર્કેન્સિયાનો સમાવેશ થાય છે. એન્થોસિરોટોપ્સિયા, કે જેનો આકાર પાણીના પ્રાણી શિંગડા જેવો હોય છે, એટલે એને હોર્ન વોટર્સ કહેવામાં આવે છે. ઓકે, એની અંદર આવશે એન્થોસિરોસ. અને બ્રાયોપ્સિડા એટલે કે મુસાઈ, કે જે ફ્યુનારિયા અને પોલિટ્રિકમનો સમાવેશ કરવામાં આવે છે. નેક્સ્ટ છે દ્વિઅંગી એ એક જ પ્રકારના બીજાણુ ઉત્પન્ન કરે છે, તેથી તેને સમબીજાણુ કહેવાય છે. જ્યારે આલ્ગીમાં તમે ટેક્સ્ટ બુકમાં જોયું હશે, તમારી થિયરિટિકલ્સની અંદર એની અંદર અલગ અલગ આવે છે, સમબીજાણુ, વિષમબીજાણુ હોય છે. ઓકે, દ્વિઅંગીમાં જન્યુજનક અને બીજાણુજનક અવસ્થા એકાંતરે આવે છે અને બંને અવસ્થા બાહ્ય રચનામાં એકબીજાથી ભિન્ન હોવાથી દ્વિઅંગીના એકાંતર જનનને વિષમરૂપી એકાંતર જનન કહેવામાં આવે છે. કારણ કે બંનેનો બાહ્ય દેખાવ એટલે કે બાહ્ય રીતે એકબીજાથી શું હોય છે? ભિન્ન હોય છે. ઓકે, ચાલો, કે રિક્શિયામાં મૂળ પ્રકાંડ અને પર્ણમાં વિભાજિત નથી થતું, એટલે તેમાં સુકાઈ જોવા મળે છે. અને દ્વિઅંગી ફ્યુનારિયા પોલિટ્રિકમમાં પ્રકાંડ અને પર્ણ જોવા મળે, એટલે તો દ્વિઅંગી કહે છે બેટા. એને શું કહેવાય છે? એટલે જ દ્વિઅંગી. બીજું છે સ્પેગ્નમ. એક્ઝામ્પલ છે મોસની છે એક પ્રકાર કે જેની અંદરથી પીટ મળી આવે છે, જેને ઈંધણ કહેવામાં આવે છે. આ સિવાય સ્પેગ્નમનો છે ને, હું કહું તો વર્લ્ડ વોર 2 ની અંદર આગળ યુઝ કરવામાં આવ્યો હતો, કે એઝ અ શું કહેવાય, ડ્રેસિંગ માટે પણ યુઝ કરવામાં આવ્યો હતો, કારણ કે એનો મેઇન ઉપયોગ બીજું જોવા જઈએ તો એ વોટર એબ્સોર્બન્ટ તરીકે પણ કામ કરે છે. એટલે બધી રીતે બધું લોહીને એવું શોષી જવામાં બહુ ભાગ ભજવતો હતો, એટલે એને ફર્સ્ટ એડ તરીકે સ્પેગ્નમનો પણ ઉપયોગ કરવામાં આવતો હતો. આ સિવાય એક જગ્યાએથી બીજી જગ્યા પર ઇમ્પોર્ટ એક્સપોર્ટિંગનું કામ કરવાનું હોય ને, જો એ વોટર રેઝિસ્ટન્સ મટીરિયલ હોય તો એની અંદર પણ સ્પેગ્નમનો યુઝ કરવામાં આવે છે, મોસનો, કે જેની મદદથી એ પાણીને મટીરિયલ સુધી પહોંચવા દેતી નથી. ઓકે, ચાલો, નેક્સ્ટ છે હવે આપણું ટેરિડોફાઇટ્સ, જે છે ત્રીજું પ્રકાર, ત્રીજું વર્ગીકરણ. ટેરિડોફાઇટા શબ્દ હેકલ દ્વારા, બેટા યાદ રાખજો, લીલ કોના દ્વારા આપવામાં આવ્યું હતું? લિનિયસ દ્વારા. દ્વિઅંગી છે એ આપવામાં આવ્યું હતું બ્રાઉન દ્વારા. ટેરિડોફાઇટ્સ એટલે કે ત્રિઅંગી, ત્રિઅંગીનું ઇંગ્લિશ નામ છે ટેરિડોફાઇટા. ઓકે, અને જે હેકેલ્સ દ્વારા આપવામાં આવ્યું હતું. હવે તમને ખબર હોય તો લીલની અંદર ભ્રૂણધારી નથી, બરાબર, પણ જે દ્વિઅંગી છે તે ભ્રૂણધારી છે પણ વાહક પેશી વિહીન છે. તો ઓબ્વિયસલી આ શું હશે? ભ્રૂણધારી પણ હશે. ત્રિઅંગી વનસ્પતિ કેવી હશે? ભ્રૂણધારી પણ હશે, વાહક પેશીધારી પણ હશે, બટ બીજ ઉત્પન્ન કરી શકતા નથી. બીજ ઉત્પન્ન કરી શકતા નથી. એટલે ત્રિઅંગીને વનસ્પતિ સૃષ્ટિના સરીસૃપ કહેવામાં આવે છે.
ત્રિઅંગીમાં દ્વિતીય વૃદ્ધિ જોવા મળતી નથી, કારણ કે વાહક પેશી આવી ગઈ છે, પણ વાહક પેશી એ હજી શરૂઆતની રચના છે, સરળ રચના છે, બરાબર. એટલે આના પછીના નેક્સ્ટની અંદર શું જોવા મળશે, આપણે દ્વિતીય વૃદ્ધિ જોવા મળશે. એટલે બીજ વિહીન છે વાહક પેશી ધારી વનસ્પતિ છે. વાહક પેશી પ્રાથમિક લેવલ, મેં હમણાં તમને કીધું, સરળ પ્રકારની હોય છે, જેમાં જલવાહન પેશીમાં અંડરલાઈન બેટા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જલવાહિની કી હોય છે, જલવાહિન નથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આગળ એક્ઝામમાં આ ક્વેશ્ચન આવી ચૂક્યા છે, એટલે આ જે કંઈ પણ લાઈન છે બેટા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તમારે. ઓકે, ચાલો નેક્સ્ટ. વાહક પેશી પ્રાથમિક હોય છે, અન્નવાહકમાં ચાલની કોષો હોય છે, અને ચાલનિકા અને સાથી કોષો ગેરહાજર. આ આપણે આગળ વાત કરીશું જ્યારે વનસ્પતિની અંતસ્થ પેશીય રચનાની વાત કરશું, તેની અંદર પણ આવશે. જ્યારે ચાલની કોષ અને ચાલનિકા નલિકા અને સાથી કોષની વાત કરશું, તેમાં લખ્યું હશે કે ભાઈ ટેરિડોફાઇટ એટલે કે ત્રિઅંગી વનસ્પતિમાં એ ગેરહાજર હોય છે. બીજ વિહીન વાહક પેશીધારી દ્વિસમ બીજાણુક વનસ્પતિ છે, જે છે સેલાજિનેલા. ઓકે, ચાલો. ત્રિઅંગીમાં સાચા મૂળની હાજરી હોવા છતાં કેટલીક આદિ ત્રિઅંગીમાં મૂળની ગેરહાજરી હોય છે, જેમાં ઉદાહરણ છે સાયલોટમ. મોટાભાગની ત્રિઅંગી વનસ્પતિમાં પ્રકાંડ ભૂગર્ભીય હોય છે, જેને ગાંઠા મૂળી કહેવામાં આવે છે. કેવા હોય છે? ભૂગર્ભીય. એટલે એને શું કહેવામાં આવે છે? ગાંઠા મૂળી. સમબીજાણુ ત્રિઅંગીમાં જન્યુજનક સ્વતંત્રજીવી અને વિષમ બીજાણુ ત્રિઅંગીમાં જન્યુજનક પરોપજીવી. આ બહુ એટલું ઇમ્પોર્ટન્ટ નથી આપણા માટે. ચાલો. સેલાજિનેલા મરુનિવાસી ત્રિઅંગી છે, અને અશ્વપુચ્છ અને ફળનો સમાવેશ ત્રિઅંગીમાં થાય છે. એ તો આપણા ટેક્સ્ટબુકમાં પણ આપ્યું છે. આ સિવાય ત્રિઅંગીને 4 વર્ગમાં વિભાજિત કરવામાં આવે છે બેટા. એ 4 વર્ગને આપણે જો એક ટ્રીકથી યાદ રાખવું હોય તો હું તમને કહું, એ ટ્રીક લખી રાખજો બેટા. એ કઈ છે તો લખજો. શિલા. શું આવશે પહેલા? શિલા. શિલા. સ્ફીનો તારો. સ્ફીન કોણ છે? તારો છે. શિલા એ છોકરીનું નામ છે. સ્પેન એ એક છોકરાનું નામ છે. ઓકે. અને તારો છે એમ, એટલે કે તેરા. શિલા, સ્પેન, તેરા. ઓકે. તો એના ઉપરથી જો તમે યાદ રાખશો તો શિલામાંથી, હવે તમે આમાં બધામાં જોશો બેટા, પાછળ તમે જોશો તો ઓપ્સિડા લાગેલું છે. બધામાં શું લાગેલું છે? ઓપ્સિડા પ્રત્યય લાગેલો છે. ઓકે. તો આગળના નામ તો હું તમને આ ટ્રીકથી યાદ અપાઈ દઉં છું કે શિલા, સ્પેન, તેરા. શિલા, સી ઉપરથી સિલોપ્સિડા. ઓકે. લા ઉપરથી લાઇકોપ્ટિડા, સ્પેનોપ્ટિડા અને ટેરોપ્ટિડા. ઓકે. એટલે આના ઉપરથી યાદ રહી જશે. આ ટ્રીક ઇઝીલી યાદ રહી જાય એમ છે. શિલા, સ્પેન, તેરા, સિલોપ્સિડા, લાઇકોપ્ટિડા, સ્પેનોપ્ટિડા અને ટેરાપ્ટિડા. ઓકે. એટલે આના પ્રત્યય ઉપરથી તમારે આ 4 વર્ગ યાદ રહી જશે, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવા જેવા છે. અને સિલોપ્સિડામાં સિલોટમ, શિલા ઉપરથી સિલોટમ, બરાબર, જીવંત અશ્મિ કહેવામાં આવે છે એને. લાઇકોપ્ટિડા તો સેલેન્જીલા અને લાઇકોપોનિયમ. એક યાદ રાખી દો તો પણ જાણશે. લાઇકો ઉપરથી લાઇકોપોનિયમ અને શિલા ઉપરથી સિલોટમ. સ્પેનોપ્ટિડામાંથી ઇક્વિસિટમ્સ અને ટેરોપ્સિડામાંથી એડિએન્ટમ્સ, ટેરિસ અને ડાયોટેરિસ. ટેરિસ અને ડાયોટેરિસ આરામથી યાદ રહી જાય એમ છે. ઓકે. એટલે આના એક્ઝામ્પલ યાદ રાખવા જરૂરી છે. હોપફુલી તમે આ ટ્રીક લખી હશે. ઓકે. ચાલો. હવે ચોથું છે વર્ગ. હવે અહીંયાથી આપણે ફરીથી હું તમને યાદ અપાવું કે ભાઈ લીલની અંદર બેટા ભ્રૂણધારી હતા નહીં. ત્યાર પછી દ્વિઅંગીમાં ભ્રૂણધારી હતા, પણ વાહક પેશી નહોતી. ત્યાર પછી ત્રિઅંગીની અંદર વાત કરીએ તો વાહક પેશી હતી, ભ્રૂણ પણ હતું, પણ બીજધારી નહોતા. તો ઓબ્વિયસલી હવે આ જે આવ્યું એ કયું થયું? બીજધારી વનસ્પતિ થઈ. ઓકે. એટલે હવે બીજ પણ ધરાવે છે. પછી બીજું, વાહક પેશી પણ ધરાવે છે. એટલે પહેલામાં ત્રિઅંગીમાં પ્રાથમિક હતી, તો આની અંદર શું હવે બની ગયા હશે? જટિલ બની ગયા છે, એટલે કે દ્વિતીય કૃતિ જોવા મળશે. અને ભ્રૂણ તો છે જ ને છે જ. પણ શું નહીં હશે? તો નહીં હશે એ હશે કે ભાઈ બીજની આજુબાજુ બીજાવરણ નહીં હશે. એટલે એને અનઆવૃત. અનઆવૃત એટલે
એન્ડ બીજધારી, અનાવૃત બીજધારી એટલે કે બીજ તો છે પણ એની આજુબાજુ આવરણ નથી, એટલા માટે એને અનાવૃત બીજધારી કહેવામાં આવે છે. અનાવૃત, આવૃત એટલે આવરણ, અન એટલે કે નથી, અનાવૃત બીજધારી વનસ્પતિ. ઓકે, કે જે વૃક્ષ અને ક્ષુપ સ્વરૂપે હોય છે, સામાન્ય રીતે છોડ સ્વરૂપે હોતા નથી. ચાલો નેક્સ્ટ, એધાની હાજરીથી, જોયું એધા છે એટલે હવે દ્વિતીયક વૃદ્ધિ સ્વાભાવિક રીતે જોવા જ મળશે, કારણ કે એધા એ જ દ્વિતીય વૃદ્ધિ માટે જવાબદાર હોય છે. જે વનસ્પતિની અંદર વાહક પેશીની અંદર એધા નહીં હોય એની અંદર દ્વિતીયક વૃદ્ધિ જોવા મળશે નહીં. એનો મતલબ એ થઈ ગયો કે ભાઈ ત્રિઅંગી વનસ્પતિની અંદર એધા જ ગેરહાજર છે, પરિણામે દ્વિતીયક વૃદ્ધિ જોવા મળશે નહીં. પાઇનસમાં લઘુ બીજાણુ એટલે કે પરાગરજ જેને સપક્ષ હોય છે, અને સાયકસ અશાખીય, અંડરલાઈન બેટા, અશાખીય એટલે કે એકાંશજન્ય, એકાંશજન્ય એટલે કે એક જ જગ્યા ઉપર બે જોવા મળે છે. અનાવૃત બીજધારી એટલે કે ફળ વિહીન બીજધારી વનસ્પતિ, અનાવૃત બીજધારી. ફળ વિહીન, હવે બીજનું આવરણ જ નથી, કારણ કે બીજનું જે આવરણ હોય ને એ જ ફળનું નિર્માણ કરે છે, એટલે કે ફળ વિહીન, એનું ફળનું નિર્માણ થઈ શકે એમ નથી. બીજધારી બીજ તો છે જ, પણ કેવા હોય છે? અનાવૃત હોય છે. ફળ વિહીન બીજધારી અશ્મિભૂત વનસ્પતિ કોણ છે? બેનેટાઇટિસ. જે અનાવૃત બીજધારીમાં શંકુ ઉત્પન્ન થતા હોય છે તેને કોનિફર્સ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? કોનિફર્સ કહેવામાં આવે છે. અનાવૃત બીજધારીને પાછા બેમાં ડિવાઈડ કરવામાં આવે છે, સાયકેડોફાઇટા અને કોનિફેરોફાઇટા. એટલે સાયકેડોફાઇટાની અંદર છે 3 એક્ઝામ્પલ છે. એક સાયકસ, જે તમને મોસ્ટ કોમનલી યાદ જ હશે, અને કોનિફેરોફાઇટાની અંદર આવશે જિન્કો બિલોબા, જીવંત રશ્મિ કહેવામાં આવે છે એને. પાઇનસ, એ પણ તમને યાદ હશે. ઓકે, દેવદાર, એ પણ યાદ હશે, દેવદાર. સિક્વોયા, જંગલના પિતા તરીકે ઓળખવામાં આવે છે એને. ઓરોકેરિયા, જે નાતાલ વૃક્ષ આપણે કહીએ છીએ, ક્રિસમસ ટ્રી. ઓકે, ઓરોકેરિયા. ચાલો, આ સિવાય હવે નેક્સ્ટ છે આપણું જે છે અનાવૃત બીજધારીની અંદર નરજન્યુ, પરંતુ કોનિફરમાં તે અચલિત હોય છે. એટલે કે નરજન્યુ અહીંયા ચલિત હોય છે અને કોનિફર્સમાં એ અચલિત હોય છે. પ્રકાંડમાં વાહિપુલ સહસ્ત્ર એક પાર્શ્વસ્થ વર્ધનશીલ અંતર આરંભ અને વલયમાં જોવા છે. આ અત્યારે આપણે જરૂરી નથી કહેતા, એ આપણે અંતઃસ્થ પેશી રચના જોઈશું ત્યારે વાત કરીશું. જે હવે આપણે જોવાનું છે તે ડાયરેક્ટ હું તમને વાત કરું તો આ કે ભાઈ અનાવૃત બીજધારીમાં પાઇનસના મૂળ ફૂગ સાથે સહજીવન ધરાવે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લાઈન, જેને માઇકોરાઇઝા એટલે કે કવક મૂળ કહેવામાં આવે છે. એને શું કહેવામાં આવે છે? કવક મૂળ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લાઈન બેટા. જે ઇમ્પોર્ટન્ટ લાઈન કહું એનો મતલબ એ છે કે એ એક્ઝામમાં આગળ આવી ચૂકેલું છે અને પૂછાઈ પણ ચૂક્યું છે. અનાવૃત બીજધારીમાં સાયકસના પ્રવાળ મૂળ નાઇટ્રોજન સ્થાપક તથા પાઇનસમાં એ કવક મૂળ કરે છે ફૂગ, જ્યારે સાયકસમાં પ્રવાળ મૂળ એટલે કે બેક્ટેરિયા દ્વારા, જે એના મૂળ હોય છે, બેક્ટેરિયા દ્વારા સ્થાપક કરે છે. નાઇટ્રોજન સ્થાપકમાં સાયનોબેક્ટેરિયા સાથે સહજીવન ગુજારે છે. આ પણ ઇમ્પોર્ટન્ટ છે. અનાવૃત બીજધારીમાં પર્ણ ઉપર જાડું ક્યુટિકલ્સ અને નિમગ્ન પર્ણરંધ્ર બાષ્પોત્સર્જન ઘટાડે છે. બાષ્પોત્સર્જન ઘટાડે છે કારણ કે એને જરૂરી નથી પાણીનો વ્યય કરવો, કારણ કે એને પાણીનો સંગ્રહ કરવાની જરૂરત છે. સાયકસ અને જિન્કો બાયલોબાને જીવંત અશ્મિ કહેવામાં આવે છે. ઓકે, નેક્સ્ટ હવે આગળ છે આપણું લાસ્ટ ભાગ, જે છે આવૃત બીજધારી વનસ્પતિ. આવૃત બીજધારી, જો નીલની અંદર ભ્રૂણ નહોતું, ભ્રૂણધારી નહોતું, પછી વાહક પેશી, ભ્રૂણધારી થઈ તો વાહક પેશી નહોતી, વાહક પેશી થઈ ભ્રૂણ પણ હાજર છે, તો શું નહોતું એની અંદર બેટા? બીજ નહોતા. બીજધારી પણ છે, ભ્રૂણ પણ છે, વાહક પેશી પણ છે, પણ શું નહોતું? બીજની આજુબાજુ આવરણ. હવે બધું જ જોવા મળે છે, જે કંઈ પણ મેં અત્યાર સુધી બોલી એ બધું જ જોવા મળે છે. એનો મતલબ થઈ ગયો કે વનસ્પતિની અંદર સર્વોચ્ચ અને સૌથી કોમ્પ્લેક્સ, જટિલ રચના ધરાવતું ભાગ હોય કે ભાઈ શ્રેણી હોય તો કોણ છે? આવૃત બીજધારી વનસ્પતિ, એટલે કે આવૃત બીજધારી વનસ્પતિ. જેમાં 2 જન્યુ ભાગ લે છે. એક કોણ હોય છે? નરજન્યુ, અને બીજું માદા. 2 નરજન્યુ ભાગ લે છે. એક
બે નરજન્યુ એટલે એને કહેવામાં આવે છે PEN, એટલે કે એક ભ્રૂણ કોષ બનાવશે અને બીજું ભ્રૂણ બનાવે છે. બે જે જન્યુ ભાગ લે છે એની વાત થાય છે. તો આવૃત બિદારીમાં ફલનની પ્રક્રિયામાં એક જન્યુ ભ્રૂણના નિર્માણમાં ભાગ ભજવે છે, જ્યારે બીજો છે તે ભ્રૂણ કોષમાં ભાગ ભજવે છે. આવૃત બિદારીનું ફાઇકસ રિલોજિયાસા એટલે કે પીપળોની વાત થાય છે. પીપળાની વાત થાય છે અહીંયા, જે 3000 વર્ષ જૂનું આયુષ્ય ધરાવે છે. આવૃત બીજધારીમાં 300 કુળ અને 12,500 પ્રજાતિ અને 30,000 જાતિ આવેલી હોય છે. બેવડું ફલન કેમ કહેવાય બેટા? અહીંયા બે નરજન્યુ છે એ દરેકે દરેક બેવ નરજન્યુ ફલનની પ્રક્રિયામાં ભાગ ભજવે છે. તેને બેવડું કે ભાઈ એક ભ્રૂણનું નિર્માણ કરે છે અને એક ભ્રૂણ કોષનું નિર્માણ કરે છે. તેને બેવડું ફલન કહેવામાં આવે છે, જેમાં ફલિતન 2n અને ભ્રૂણ કોષ 3n. અંડરલાઇન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, અંડરલાઇન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, ચાલો. આવૃત બીજધારીમાં અંડકો અને બીજાશયમાં જરાયુ ઉપર ગોઠવાયેલા હોય છે. આવૃત બીજધારીમાં અંડકની રચનામાં પ્રદેહ અને તેને આવરીને ગોઠવાયેલા બે અંડાવરણ આવેલા હોય છે, એટલે એને મહાબીજાણુધાની કહેવાય છે. આવૃત બીજધારીમાં 8 કોષ કેન્દ્રના આયોજન દ્વારા માદાજન્યુજનક સર્જાય છે. એ આપણે પાછી પણ વાત કરશું એટલે તમને સમજાઈ જશે. જેમાં બીજાણુ છિદ્ર તરફના છેડે 3 આવેલા હોય છે, જેને અંડ પ્રસાધન કહેવાય છે. શું કહેવાય છે એને? અંડ પ્રસાધન. જે 12માં પણ આપણને આવશે, જેમાં એક અંડકોષ અને 2 સહાયક કોષ આવેલા હોય છે. બીજાંડ તલ તરફના છેડે તો 3 કોષ કેન્દ્ર જે પ્રતિધ્રુવીય કોષીય રચના ધરાવે છે, અને મધ્યમાં 2 કોષ કેન્દ્ર સંયુક્ત રીતે દ્વિકીય કોષ કેન્દ્રની રચના કરે છે. આમ ટોટલ કેટલા થઈ ગયા? 8 કોષીય રચના. એટલે તે શું કહેવાય? એને ભ્રૂણપુટ તરીકે ઓળખવામાં આવે છે. ચાલો, હવે છે આપણે નેક્સ્ટ અને લાસ્ટ ટોપિક છે આ ચેપ્ટરનો, જેને કહેવામાં આવે છે એકાંતર જનન. એકાંતર જનનનો બેટા તમે ચેપ્ટરની અંદર ભણ્યા જશો કે ભાઈ એની અંદર જોવા જઈએ તો એકમાંથી બીજાની અંદર શું થઈ જાય છે, એટલે એકકીયમાંથી દ્વિકીયની અંદર શું થઈ શકે છે? રૂપાંતરણ થઈ શકે છે પોતાના જીવનચક્ર દરમિયાન. પરિણામે એને એકાંતર જનન કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે એને? એકાંતર જનન. કે ભાઈ જન્યુજનક અને બીજાણુજનક કે જે એકબીજાને એકાંતરે થાય છે, એટલે કે પહેલા જન્યુજનન થાય તો પછી બીજાણુજનક, અને પહેલા બીજાણુજનક થાય તો એને સાયમલ્ટેનિયસલી જન્યુજનક થાય છે. એટલે એકાંતર થયા કરવા છે એ પ્રક્રિયા, એટલે એને એકાંતર જનન કહેવામાં આવે છે. જેની અંદર 3 પ્રકાર આવેલા હોય છે. એકવિધિ, જેને હેપ્લોઇડ કહેવાય છે. દ્વિવિધિ, હેપ્લોઇડ ડિપ્લોઇડ કહેવાય છે. અને એક દ્વિવિધિ જીવનચક્ર એટલે કે હેપ્લોઇડ ડિપ્લોઇડ. ઓકે, એટલે આનો ઇન શોર્ટ સામાન્ય રીતે હું તમને શોર્ટ ફોર્મમાં કહું તો ઓનલી n પ્રકાર મોટે ભાગે શું જોવા મળે છે એના જીવન પ્રકાર દરમિયાન કોષની અંદર પ્લોઇડી જે જોવા જઈએ રંગસૂત્રની n હોય છે. આની અંદર કેવી હોય છે? મોટે ભાગે 2n જોવા મળે છે. અને આની અંદર કેવી જોવા મળે છે? બેવ, અડધી n અને અડધી 2n જોવા મળે છે. ઓકે, એટલે એ n એટલે સિંગલ થાય એટલે એક વિધિ, 2n એટલે દ્વિવિધિ, અને 1 અને 2 બેવ એક અને દ્વિવિધિ જીવન ચક્ર. ઓકે, જેમાં સમભાજન બેટા જો તમને હું ધ્યાન અપાવું આમાં જોવો તમે બરાબર ક્લિયર રીતે તો ડાયાગ્રામમાં જોવો તો તમને ખબર પડશે કે ભાઈ મોટે ભાગે એનો જે જીવનકાળ જે છે બરાબર, એ જીવનકાળમાં આ સૌથી વધારે જીવનકાળનો સમય થાય કે ભાઈ આ કોષો છે બરાબર, જે સમવિભાજનની પ્રક્રિયા કરે છે અને સમભાજન કરે છે. હવે કોષો જ n પ્રકારના છે તો સમભાજન કરશે તો એના કોષો પણ n જ પ્રકારના રહેશે. હવે જ્યારે એનું જન્યુ બનશે અને એ જન્યુ પણ સમવિભાજનથી જ બનાવે છે, અને સમવિભાજનથી જે જન્યુ બનાવે છે જ્યારે એ ફલન કરશે એટલે 2n. એટલે એને આખા જીવનચક્ર દરમિયાન ફક્ત યુગ્મન જ એ એવી પરિસ્થિતિ કે એવી અવસ્થા છે કે જેમાં 2n, બાકી બધામાં એક એવી જોવા મળે છે એકકીય. એટલે સંભાજન માત્ર એકકીય અવસ્થામાં જ હોય છે. એકકીય અવસ્થા બહુકોષીય, દ્વિકીય અવસ્થામાં ફક્ત અને ફક્ત શું જોવા મળે છે? યુગ્મન જ. એટલે યુગ્મનજનું શું થાય છે? અર્ધીકરણ થાય છે બરાબર. એટલે સમગ્ર જીવનચક્રમાં માત્ર યુગ્મનજ જ કેવું જોવા મળે છે? દ્વિકીય.
તો ઉદાહરણ રીતે જોવા જઈએ તો લીલ, મોટા ભાગની લીલ, બધી લીલ નહીં, મોટા ભાગની લીલમાં હેપ્લોઇડ લાઈફ સાયકલ હોય છે, એટલે કે એકવિધ જીવનચક્ર હોય છે. ઓકે, જ્યારે આની અંદર વાત કરીએ તો આની અંદર દ્વિવિધની અંદર વાત કરીએ કે ભાઈ મોટે ભાગે સૌથી મોટું ભાગ જીવનકાળના સૌથી મોટા ભાગમાં, આનાથી ઉલટું, મોટા ભાગમાં શું જોવા મળે છે 2n, અને ખૂબ જ એક જ ભાગમાં શું જોવા મળે છે n. તો એ n ભાગ કેમાં જોવા મળે છે? ફક્ત અને ફક્ત જન્યુમાં. આમાં તો કોષ જોવા મળે છે, એટલે કોષ એટલે એની બોડી. પછી જન્યુઓ જે છે એ પણ n જોવા મળે છે, પણ ખાલી યુગ્મન જ 2n. જ્યારે આમાં જન્યુ એક જ ખાલી n-માં, બાકી બધું જન્યુઓનું ફલન થઈ જશે એટલે 2n યુગ્મન જ. સંભાજનની પ્રક્રિયાથી જ્યારે એની બોડી બનાવશે એ પણ 2n, અને એ પાછું વર્ગીકરણની પ્રક્રિયા કરે છે. એટલે જીવનકાળનો મોટો ખરો ભાગ એ 2n-માં વ્યતીત કરે છે, દ્વિકીયમાં. ઓકે, એ સંભાજન માત્ર દ્વિકીય અવસ્થામાં જ થાય છે. આ પણ અંડરલાઈન કરજો, સંભાજન આમાં માત્ર એકકીય અવસ્થામાં, આમાં સંભાજન દ્વિકીય અવસ્થામાં. દ્વિકીય અવસ્થા બહુકોષીય, પહેલામાં એકકીય અવસ્થા બહુકોષીય. એકકીય જન્યુ નિર્માણ, આમાં પણ એકકીય જન્યુનું નિર્માણ થાય છે. અર્ધીકરણ જન્યુઓના નિર્માણમાં થાય છે. સમગ્ર જીવન ચક્રમાં જન્યુઓ જ ફક્ત એકકીય, પહેલામાં યુગ્મન જ દ્વિકીય. ઉદાહરણ જોવા જઈએ તો અનાવૃત અને આવૃત બેવની અંદર જોવા મળે છે. ચાલો, એક દ્વિવિધ એટલે કે અડધું અડધું, એના જીવનકાળમાં અડધા સમયમાં એકકીય અને અડધા સમયમાં દ્વિકીય. એકકીય અવસ્થા પણ બહુકીય અને બહુકોષીય, અને દ્વિકીય અવસ્થા પણ બહુકોષીય. અર્ધીકરણ બીજાણુના નિર્માણમાં તો જોવા જઈએ બેટા, જો આમાં એક લીલ આવી ગયું આપણું, આમાં અનાવૃત એટલે કે આમાં સ્ટાર્ટિંગની રચના આવી ગઈ, આની અંદર એન્ડિંગની બે રચના. તો બાકીની બે જે બચી એમાં એક એમાં આવશે, આમાં દ્વિઅંગી અને ત્રિઅંગી. આ એક ટ્રીક કહું છું તમને યાદ કરવામાં. જો એક વિધિમાં શરૂઆત રચના જે સરળ છે, જે લીલ, અને દ્વિવિધિની અંદર આપણા જે વર્ગીકરણના એન્ડિંગના બે પાર્ટ, તો આ બેનું મિશ્રણમાં શું જોવા મળશે? વચલા કયા? દ્વિઅંગી અને ત્રિઅંગી. ઓકે, તો એમાં તમે જોવો તો બીજાણું જે છે 2n હોય છે, બરાબર. એ પાછું સમવિભાજનની પ્રક્રિયા, સોરી, અહીંયા બીજાણું જે હોય છે એ n હોય છે, બરાબર. અર્ધીકરણની પ્રક્રિયાથી જન્મમાં હોય એટલે n, એ સમવિભાજન કરે એટલે જન્યુ જે બને, બરાબર. બીજાણુમાંથી જ્યારે જન્યુ બને એ કેવા બનશે? n બનશે, બરાબર. અને હવે એનું ફલન થશે એટલે 2n યુગ્મન જ બનશે, સમવિભાજન અને અગેન અર્ધીકરણ. ઓકે, તો બેટા અહીંયા તમે યાદ રાખો ને, તો આ જે અહીંયા આપ્યું જ છે કે ભાઈ જન્યુજનક તબક્કો એકકીય, આ યાદ રાખવા જેવી બાબત છે. હા બેટા, યાદ રાખવા જેવી બાબત, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કે ભાઈ જન્યુજનક તબક્કો એકકીય અને મુખ્ય દીર્ઘજીવી હોય છે. ઓકે, જ્યારે બીજાણુજનક છે કેવો હોય છે? દ્વિકીય અને ગૌણ એટલે કે ટૂંકો હોય છે. આમાં ઉલટું, જન્યુજનક એકકીય, ગૌણ અને ટૂંકો, અને બીજાણુજનક દ્વિકીય, મુખ્ય અને દીર્ઘજીવી. જ્યારે આમાં બંને જોવા મળે છે, પણ જન્યુજનક એકકીય, મુખ્ય, ટૂંકું, અને આ દીર્ઘજીવી, બરાબર. દ્વિઅંગીમાં, તો ત્રિઅંગીમાં વાત કરીએ તો કેવું જોવા મળે છે બેટા? ત્રિઅંગીમાં એનાથી ઉલટું, એકકીય, ગૌણ, દ્વિકીય, મુખ્ય, ટૂંકું અને દીર્ઘજીવી. ઓકે બેટા, તો આમાં તમારે ટેક્સ્ટબુકની અંદર એક અપવાદરૂપ પણ આપેલા હોય છે કે ભાઈ મોટે ભાગે લીલની અંદર એક વિધિ જોવા મળે છે, બરાબર. તો કેટલીક એકકીય જોવા મળે. જ્યારે હું તમને કહું કે ભાઈ કેટલીક લીલ છે કે જે એક દ્વિવિધિ એકાંતરણ પણ જણાવે છે, જે ટેક્સ્ટબુકમાં આપેલું છે, તમારા બુકમાં એ અંડરલાઈન કરજો. અપવાદ યાદ રાખવાના જ બેટા, આમાં અપવાદ ખૂબ જરૂરી છે. જેમ કે એકકીય લીલ જે છે એ એક વિધિ જણાવે, તો અપવાદ રૂપમાં એ દ્વિવિધિ પણ વાળું છે એક એક્ઝામ્પલ. તો ટેક્સ્ટબુકમાં એ અપવાદ આપ્યા છે, એ તમારે લર્ન કરવાના છે. ઓકે, સો આ સાથે આજનું ચેપ્ટરનું અહીંયા આપણે પૂરું કરીએ છીએ. તમને નેક્સ્ટ ટાઈમ હું ક્વેશ્ચન આન્સર્સ આપીશ, એ તમારે ક્વેશ્ચન આન્સર સોલ્વ કરવાના છે, અને મને ન સમજ પડતી હોય તો ડાઉટ ડિફિકલ્ટી પૂછવાની છે.